જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? જગતગુરુ વલ્લભાચાર્ય વિદ્યાધામ શ્રી આપનું સ્વાગત કરે છે. ચાલો આપણે આજના દિવસની શરૂઆત દીકરાના શ્લોકથી કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય શ્રી કૃષ્ણ. ચાલો બધા જ બાળકો આજે આપણે આગળનો પાઠ ભણીએ. ચોપડી કાઢો જોઈએ આપણી. ચાલો આપણી ચોપડી છે પર્યાવરણ આસપાસ, બરાબર, ધોરણ 4 પર્યાવરણ આસપાસ. એમાં આપણે હમણાં કયો પાઠ ભણી રહ્યા હતા કે અનિતા અને મધમાખી. જો આપણે આ પાઠ ભણી રહ્યા છે ને, ગયા વખતે આપણે આ પાઠ ચલાવ્યો હતો કે અનિતા અને મધમાખી પાઠ 5 આપણે ચલાવ્યો છે. આ તમને મેં લેશનમાં આપ્યું, કરી નાખ્યું બધા? ચાલો આ લેશન કરવાનું છે. પછી તમારે અહીંયા પણ મેં લેશન આપ્યું છે કે તમને ગમતા ગણવેશ એટલે કે યુનિફોર્મ, આપણે કપડાં પહેરીએ સ્કૂલના ડ્રેસ, યુનિફોર્મનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવું અને રંગવું. આ પણ લેશન આપેલું, કરી નાખજો બધાએ, કર્યું ના હોય તો. અને અનિતા શું હતું કે અનિતા બીજા બાળકોને ભણાવી અને પોતાનો ખર્ચ કાઢતી હતી, બરાબર. આપણે ભણ્યા ને એમાં કે એના મમ્મી પપ્પા પાસેથી ખર્ચો નથી, કારણ કે એના મમ્મી પપ્પા છોકરીને ભણાવવા માંગતા નતા, એને ગમતું નહોતું અને એમને ખર્ચ, સ્કૂલમાં કોઈ ખર્ચ થાય એ પણ એમને પોસાતું નહોતું. એટલે કે છોકરીઓને શું ભણાવવાની, એક તો માન્યતા જ મગજમાં એવી હતી કે છોકરીઓને ભણાવાય નહીં, આવું હતું. એમાં માંડ પેલા શિક્ષકે સમજાવ્યા એમને, બરાબર ને. તો અને એટલે પછી એ ભણવા બેઠી, 5 ધોરણ સુધી ભણી અને પછી નાના બાળકોને ભણાવતી અને એમાંથી જે કંઈ પૈસા મળતા એમાંથી પોતાનો સ્કૂલનો ખર્ચ એ પોતે કાઢી લેતી હતી. યુનિફોર્મનો, કપડાનો, ચોપડાનો, પેન્સિલ, રબર, નોટબુક, જે કાંઈ જોતું હોય એનો એ પોતે ખર્ચ કાઢી લેતી અને પોતે ભણતી હતી. એમ બી આપણે અહીંયા આપ્યું છે કે શાળાઓમાં તો 8 ધોરણ સુધી તો બધું ફ્રીમાં જ હોય છે. અત્યારે તો સરકારે, મેં તમને ગયા વિડીયોમાં કીધું જ હતું કે સરકારે ઘણી બધી સુવિધાઓ મૂકી દીધી છે, તો ફ્રીમાં ભણાવે છે સરકારી શાળાઓમાં. તો જુઓ તમે, બરાબર. અને એ પછી ધીમે ધીમે શું કરતી હતી કે બીજા આડોશી પાડોશીના લોકો હોય એમની દીકરીઓને ભણાવવા માટે એ એમને સમજાવતી હતી કે તમે પણ તમારી દીકરીને ભણાવો. શિક્ષણ એ લેવું, એ ભણવું એ દરેકનો પોતાનો અધિકાર છે, હક છે, એ કોઈએ છીનવવો જોઈએ નહીં. દરેક બાળક એક સરખું જ છે, છોકરો હોય કે છોકરી, એમને શિક્ષણ આપવું જરૂરી છે. આજના જમાનામાં તો લોકો સમજેલા છે, આજે તો કેટલી બધી છોકરીઓ ભણવા આવે છે. ઘણા બધાના મમ્મી પણ ભણેલા હોય છે, ઘણા બધાને તો દાદી પણ ભણેલા હોય છે. તો આજનો જમાનો ઘણો બધો આગળ વધી ગયો છે, બધા જ ભણે છે. તો અત્યારે તો આપણે કહેવું એટલું બધું અઘરું નથી, બધા જ ભણી રહ્યા છે. પણ પહેલાના જમાનામાં જે અનિતાની વાત છે, તો ત્યારે દીકરીઓને ભણાવવામાં આવતી ન હતી. તો એ વખતે એને ભણી, પોતે પોતાનો ખર્ચ પોતે કાઢ્યો અને આગળ વધે છે. પછી આપણે આગળ અહીંયા જોયું હતું કે મધમાખીનો ઉછેર. તો મધમાખીના ઉછેરની તાલીમ સરકાર આપે છે અને કેમ ઉછેર કરવો એ જણાવે છે અને એમાં બધા તાલીમમાં જોડાય છે. તો એમાં શું કહે છે કે સૌથી પહેલી છોકરી હું જ હતી, સૌથી પહેલી છોકરી અનિતા હતી. કોઈ છોકરીઓ આવું કામ કરવા ન જાય, પણ અનિતાએ કીધું કે મારે પણ આ તાલીમ શીખવી છે અને મારે પણ મધમાખીનો ઉછેર કરવો છે. તો આ બાબતે આપણે શીખ્યા, જાણ્યું, બરાબર. તમને મેં કીધું છે કે કોઈ પણ જીવજંતુ તમે જોયા હોય તો તેના નામ અહીંયા લખવાના છે અને તેઓ કેમ ફૂલની નજીક આવે છે, ફૂલની પાસે પતંગિયા, ફૂલની બાજુમાં પતંગિયા છે, ભમરા છે, મધમાખી છે, તો આવા બધા જીવજંતુઓ ફૂલ પાસે કેમ આવે છે, બરાબર. તો એ શોધવાનું છે. તો એ ફૂલનો અંદર રસ ચૂસવા આવે છે. હવે તમને મેં અહીંયા લેશનમાં આપ્યું હતું કે તેમના ચિત્રો નોટબુકમાં દોરો, બરાબર. કયા પતંગિયા ફૂલ પર બેસે છે, પતંગિયું બેસે છે, મધમાખી, ભમરો, ભમરી, જે કાંઈ તમે જોયું હોય એ એક ફૂલ ઉપર એક કોઈ જીવજંતુ બેઠું છે એવું ચિત્ર તમારે દોરવાનું છે, કોઈ બી દોરવાનું છે, એક કોઈ તમને મનપસંદ હોય એવું. હવે આપણે આગળ અહીંયા ભણવાનું છે. જો આ ચિત્રમાં પણ બતાવ્યું છે કે ફૂલ ઉપર મધમાખી બેઠેલી છે, જો દેખાય છે ને તમને. તો હવે આપણે અહીંયા જોઈએ પાના નંબર 35 ઉપર આજે ભણીએ. આપણે આગળનું થોડુંક પુનરાવર્તન થોડુંક સમજ્યા, બરાબર. હવે જોઈએ કે મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે. કેવો અવાજ આવે છે? એને એવું
ઝીણો ઝીણો આમ જાણે સંગીત વગાડતી ન હોય એવો અવાજ આવે. તમને ખબર છે મધમાખી, આપણે કોઈ પણ માખી, સામાન્ય માખી આપણા કાન આગળ કરતી હોય, ખબર કાન આગળ ક્યારેક આવી જાય તો કેવો અવાજ આવે. તો શું મધમાખી મોઢેથી બોલે છે? મોઢામાંથી અવાજ કાઢે છે? તમે કરી ત્યારે નકલ? મધમાખી જેવું બોલવાનું એમ કહે છે. જો એ શું કહે છે કે તમે અવાજની નકલ કરી શકો મધમાખીની જેમ? મધમાખી ગણ આપણે કહીએ ને હું ગણગણ કરે છે, આપણે નથી ઘણી વખત કહેતા. તો એવી રીતે ઝીણો 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 અવાજ કરે. શું કરે એને જ્યારે ઉડે ત્યારે એની જે પાંખો છે એ ભટકાય, એટલે એનીથી એવો અવાજ નીકળે છે. ચાલો, તો મધમાખી જ્યારે ઉડે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે. તે તમે એ અવાજની નકલ કરી શકો? જો હવે તમે ક્યારેક જોજો ભમરા ઉડતા હોય, ખબર ભમરા ઉડતા હોય ત્યારે વધારે અવાજ સંભળાય, કારણ કે એટલા મોટા મોટા હોય ને એ વધારે પાંખો ભટકાય. એટલે એ જ્યારે ઉડે ને ત્યારે એની પાંખો ભટકાય એટલે એનો અવાજ આવતો હોય છે મધમાખીનો, ભમરાનો. પછી ઓલા તમરા ઉડતા હોય, ઓલા વાણિયા કહે છે આપણે, ખબર આકાશમાં. તો આ બધા ઉડે એટલે એની જે પાંખો છે ને ધ્રુજતી હોય અને એનો અવાજ આવતો હોય છે. એ કોઈ ગીત નથી ગાતા હોતા. હવે મધમાખી ઉછેરનાર તરીકે જો આગળ પાના નંબર આપણે અહીંયા સુધી તો ભણ્યા 35 સુધી. હવે જઈએ પાછળ પાના નંબર 36 ઉપર. જો અહીંયા આ ચિત્ર દેખાય છે, અહીંયા તમને દેખાય છે, અહીંયા પાના નંબર 36 જો દેખાય છે ને તમને? ચાલો, તો મધમાખીનો ઉછેર. મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી. જો એ જોડાણી અનિતા મધમાખી તાલીમ કેન્દ્રમાં જોડાણી અને ભણી અને શીખી લીધું એને. અને શું કહે છે કે મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી. બરાબર. અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? આપણે પણ તાલીમ રહીએ છીએ, ભણી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ કે પહેલું ધોરણ ભણ્યા, બીજું ભણ્યા, ત્રીજું ભણ્યા, કરતાં 12 ધોરણ સુધી પહોંચી ગયા. તો ધીમે 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 આપણે આ તાલીમ રહીએ. શેના માટેની? કે આપણામાં જે અંદરથી આપણામાં જે કળા છે, કે કોઈને આપણે જોઈએ છીએ ને, આપણે બધા અલગ અલગ શિક્ષકો હોય છે. આપણે ખાલી એનું ઉદાહરણ લઈએ તો કોઈ શિક્ષકને ખૂબ જ અંગ્રેજી સરસ આવડતું હોય, કોઈ શિક્ષકને ગુજરાતીમાં વધારે પડતું, એટલે દરેકને કઈ વસ્તુમાં વધારે પડતું જ્ઞાન આવડે છે. બધું આવડતું જ હોય બધાને, પણ રસ શેમાં છે વધુ, તો એમાં એ વધુ આગળ વધે. બરાબર. તો એવી રીતે કોઈ ડૉક્ટર બને છે, કોઈ એન્જિનિયર બને છે, કોઈ પ્રોફેસર બને છે, તો કોઈ સાયન્ટિસ્ટ બને છે, કોઈ સિવિલ એન્જિનિયર બને છે, કોઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર બને છે. જોવો છો ને તમે? તો આવી રીતે અલગ અલગ, કોઈ મોટો બિઝનેસમેન પણ બને છે. એવું નથી કે બધા એન્જિનિયર ને ડૉક્ટર જ બને. કોઈ માર્કેટિંગ સારું કરતું હોય, કોઈ બિઝનેસમેન બનતા હોય. તો જેને જેમાં રસ છે એમાં એ વધુ આગળ વધે છે ધીમે ધીમે. તો ધીમે 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 તમે ભણતા, તમે જોતા હશો, તમને એમાં ખબર કેમ પડે કે મને શેમાં વધુ રસ છે? ખબર કેમ પડે તમને? એક સવાલ છે ને. ઘણી વખત 10મા ધોરણમાં 12મા ધોરણમાં બાળકો આવે છે ત્યારે વાલીઓ ચિંતિત થઈ જાય છે કે આને મારે કયો વિષય લેવડાવવો. એમાં બીજાને પૂછવા કેમ જવાનું? એ છોકરાને પૂછવાનું, ભાઈ તને શું ગમે છે, અને એનું રિઝલ્ટ જોવાનું હોય કે એના રિઝલ્ટમાં સૌથી વધુ માર્ક્સ શેમાં આવ્યા, કયો વિષય એને વધુ ફાવે છે. જેમાં વધુ માર્ક્સ આવ્યા છે એને ફાવતો જ હશે તો જ એનો વધુ માર્ક્સ આવે. જે ડિફિકલ્ટ વિષય છે એમાં એને ઓછા માર્ક્સ આવ્યા છે, કારણ કે એના માટે અઘરો પડતો હશે, એને બહુ ફાવતો નહીં હોય. અને એને જ પૂછવાનું, ભાઈ તને રસ શેમાં વધુ છે? એ વધુ જેમાં રસ હશે એ તો એમાં વધુ મહેનત કરશે જ તે, અને એમાં એકદમ એક સરસ મજાનું આગળ વધશે, એનું કામ સારું બને. તો ઘણી વખત આપણને આવા પ્રશ્નો થતા હોય છે. તો આપણને જે મનપસંદ વિષય છે એમાં આપણે વધુ આગળ વધીએ. એમ કે છે ધીમે 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 આપણે આવી રીતે ભણીએ અને આમ તો આપણે એક આપણી તાલીમ જ છે કે આગળ જઈને કાંઈક બનવા માટે પાયામાંથી શિક્ષણ લઈએ. બાળ મંદિરથી લઈને 12 વર્ષ કાઢીએ. પહેલાના જમાનામાં કેવું આપણે વાર્તા સાંભળતા, ખબર છે કે કૃષ્ણ ભગવાન ને રામ ને બધા ઋષિઓ પાસે જંગલમાં જતા આશ્રમમાં ભણવા. પછી ભણીને 12-14 વર્ષે આવતા. એવું આપણે વાર્તાઓમાં કથાઓમાં સાંભળતા હોય છે. એ પણ શિક્ષણ લેવા જતા હતા ને. તો એ આપણે કહીએ અત્યારે તો શું થઈ ગયું છે, હોસ્ટેલમાં છોકરા ભણવા જાય છે એમ કહીએ ને, હોસ્ટેલમાં ભણવા, તો છોકરો બહાર ભણે છે એમ કહીએ ને આપણે. તો આવું બધું સાંભળતા હોઈએ છીએ. એ પણ તાલીમ લેવા માટે જ જાય છે. આગળનું શિક્ષણ કાંઈ જન્મ્યા ભેગું બધું આપણને આવડી જાય નહીં, એના માટે અમુક સમય આપવો પડે તાલીમ. તો એવી રીતે આણે પણ તાલીમ લીધી
અને તાલીમ પૂરી કરી. પણ કામ શરૂ કરવા માટે પૈસાની જરૂર પડે. તો ભણ્યા ભેગા તો સીધા પૈસા તો ન આવે ને. ભણી લીધું, ચાલો ઉદ્યોગ શરૂ કરવો છે, તો શું કરવાનું? તો મેં ભણવાનું ચાલુ રાખ્યું. પાછું એને શું કર્યું? ભણવાનું પણ ચાલુ રાખ્યું અને 5,000 રૂપિયા એને ભેગા કર્યા. એને પોતે ભણાવવાનું શરૂ કર્યું. અને જે છોકરાઓને ભણાવતી ને એમ વધુ છોકરાને ભણાવવા માંડી. શું કર્યું એને? પૈસાની જરૂર પડી એટલે ધીમે ધીમે પોતે ભણતી જતી. હવે તાલીમ ઉછેર કેન્દ્ર શરૂ કર્યો. હવે એ તાલીમ પૂરી થઈ ગઈ. એ ભણી લીધું એને તાલીમનું પણ. અને હવે એને તાલીમ ઉદ્યોગ શરૂ કરવો હતો. મધમાખીનો ઉછેરનો ઉદ્યોગ એને શરૂ કરવો હતો. પૈસાની જરૂર પડે. ભણીને તો બહાર નીકળી ગઈ, તાલીમ લઈ લીધી. તો એને શું કર્યું? તે બધા નાના છોકરાને ભણાવતી હતી ને એ ભણાવવાનું એને શરૂ રાખ્યું. અને ધીમે 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 એને 5,000 રૂપિયા ભેગા કર્યા. જો અહીંયા લખ્યું છે, શું લખ્યું છે? કે એણે ભણાવવાનું ચાલુ રાખ્યું અને 5,000 રૂપિયા ભેગા કર્યા. પૈસા ભેગા કર્યા એને. તે પૈસાથી મેં માખીઓ માટેની 2 પેટીઓ ખરીદી. મધમાખી ઉછેર કેન્દ્રમાં એને માખી માટે ઉછેર કેન્દ્ર ઉછેરવા માટે કંઈક તો જોઈએ ને સાધન. તો એણે પૈસા ભેગા કર્યા, બાળકોને ભણાવતી ગઈ અને પૈસા ભેગા કર્યા. અને એમાંથી એણે શું ખરીદ્યું? તો કે મધમાખીઓ માટેની 2 પેટી એણે ખરીદી લીધી એના એ પૈસામાંથી. એક પેટીની કિંમત 2,000 રૂપિયા હતી. એક પેટીની કિંમત 2,000 હતી. 2 ખરીદી અને 5,000 કમાણી. કેટલા રૂપિયાની થઈ? 4,000ની 2 પેટી થઈ ને. બાકી કેટલા પૈસા વધ્યા? 1,000 રૂપિયા. તો બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા માટે ખાંડ ખરીદી. જો શું કહે છે કે બાકીના પૈસા વધ્યા તેમાંથી મધમાખીઓ માટે ચાસણી બનાવવા માટે ખાંડ ખરીદી. શું ખરીદ્યું એણે? ખાંડ ખરીદી. અને મધ પૂડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી. બધું રાખવું પડે. જોયું તમે? ચોખ્ખાઈ પણ રાખવી પડે. તો બધું ગંદુ થઈ જાય, સડો થઈ જાય બધું. એટલે જુઓ તમે શું કીધું કે મધમાખી ઉછેરનાર તરીકે એને કામ શરૂ કર્યું. તો એને શું જરૂર પડી? કે સૌથી પહેલા એને કે મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી. કોણે? મેં, એટલે કે અનિતાએ મધમાખી તાલીમ ઉછેરની જે તાલીમ હતી એ એને પૂરી કરી દીધી. શીખી ગઈ બધું એમ. પણ કામ શરૂ કરવા માટે ભણીને સીધા ધંધો શરૂ કરવો હતો, પણ એના માટે પૈસા ન હતા. કોઈની પાસે પણ ન હોય. ભણીને સીધા આવે તો કે પૈસા હોય? સ્કૂલમાંથી 12 રિઝલ્ટ લઈને આવેલો ના હોય ને. પોતાની પાસે તો ના જ હોય ને એમ. એને તો ભણવા માટે પણ પોતાના પૈસા કાઢ્યા હતા. એની પાસે તો બીજા હતા જ નહીં. મેં ભણાવવાનું ચાલુ રાખ્યું અને 5,000 રૂપિયા ભેગા કર્યા. એ બાળકોને જે ભણાવતી હતી ને, પોતે ભણતી હતી, સ્કૂલ માટેનો પોતાનો ખર્ચ કાઢતી હતી, એ એને ભણાવવાનું પાછું હજી ચાલુ જ રાખ્યું. અને એમાંથી જે પૈસાની બચત થઈ એમાંથી એણે શું કર્યું કે મધમાખીઓ માટેની 2 પેટી ખરીદી. અને એક પેટીની કિંમત 2,000 રૂપિયા હતી. એને 2 પેટી ખરીદી હતી. 4,000 રૂપિયાનો ખર્ચ થઈ ગયો. 1,000 રૂપિયા બાકી રહ્યા. એમાંથી મધમાખી માટે તેને ચાસણી બનાવવા માટેની ખાંડ ખરીદી અને મધપૂડાને ચોખ્ખો રાખવાની દવા પણ ખરીદી. તો આટલી વસ્તુ એને આ 5,000 રૂપિયામાંથી ખરીદી. જુઓ તમે ચિત્રમાં જુઓ, દેખાય છે તમને? જો તમારી બુકમાં પણ છે, જોઈ લેજો. આ ચિત્રમાં બધું બતાવ્યું છે કે મધપૂડાના ઉછેર માટે જે પેટી જોઈએ, શું કરવું શું નહીં, એ બતાવ્યું છે. દેખાય તમને? ચાલો હવે આપણે પાના નંબર 37 ઉપર આવીએ. અહીંયા સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી. જોયું? સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો અને ડિસેમ્બર સુધી, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 4 મહિના. એટલે ત્યાં સુધીમાં તો એમ કહે છે કે મારી પાસે ઘણી બધી માખી હતી. કેમ? કે તેણે એ માખીનો ઉછેર માટેનું એની જે બોક્સ લઈ આવી હતી, પેટી, બરાબર. પછી શું લખ્યું હતું અહીંયા કે તેને મધપૂડા માટે એ દવા પણ રાખી હતી અને તેને માટે ખાંડ પણ ખરીદી હતી, છાસણી બનાવવા માટે બધી વ્યવસ્થા એણે કરી નાખી હતી. બરાબર. હજી મારે 2 પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતી. બોલો. ધીમે ધીમે એનો ઉદ્યોગ વધવા લાગ્યો. શું થયું? એનો ઉદ્યોગ વધવા લાગ્યો. શું કહે છે કે હજી મારે 2 પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતું. હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી. જો કામ કરતા કરતા પણ એ હજી આનાથી વધુ કામ કેમ સારું અને સરળ બને,
એ માટે એ હજુ પણ કામ કરતાં કરતાં તાલીમ લઈ લીધી છતાં પણ એ શીખતી હતી કે હજી આ કામને સરળ અને સારું કઈ રીતે કરી શકાય, એના માટેની વધુ એ હજી પણ મધમાખી ઉછેર માટે વિશે વધુ શીખતી હતી. ઘણીવાર માખીઓ મને ડંખ મારતી. માખી તો કેવી ડંખ મારી દે ને, એ કાંઈ જોવે કંઈ ના જોવે, ગમે તેને આ જે આવ્યું વચ્ચે એને મારી દે. તો એવી રીતે મધમાખીની વચ્ચે કામ કરવાનું, એની સાથે એના માટેનું જ કામ કરે છે કે મધમાખીનો ઉછેર કરીએ. તો માખી જોવાની ત્યાં, તો એ માખી એને ઘણી વખત શું કરી જતી હતી? ડંખ મારી જતી હતી. ગમે ત્યાં શરીરમાં ડંખ મારી જતી હતી અને મારા હાથ અને ચહેરા સૂજી જતા હતા. એના હાથ બધે, અહીંયા બધે હાથે બધે મોઢું ને બધું સોજી જતું હતું. એક ડંખ માર્યો હોય તો આપણને કેટલું દુખતું હોય છે. તો આવી રીતે એ કામ કરતી હોય છે. તો ત્યારે એને મધમાખી ઘણી વખત ડંખ પણ મારતી, મોઢા ઉપર, નાક ઉપર, કપાળ ઉપર, હાથ ઉપર, ગમે ત્યાં. તો એવી રીતે, અને એને અનિતાને ખૂબ જ પીડા થતી. સવાલ પૂછાય આપણને કે અનિતાને ખૂબ જ પીડા કેમ થતી હતી, શેના કારણે થતી હતી? તો જ્યારે એ મધમાખીના ઉછેર માટેનું કાર્ય કરતી હોય છે ત્યારે ત્યાં મધમાખીઓ હોય છે, એ મધમાખી અનિતાને હાથે કે મોઢા ઉપર ડંખ મારી જતી હતી અને એથી એને એ ડંખથી એનો હાથ અને ચહેરો સોજી જતો હતો અને તેથી તેને પીડા થતી હતી. આજે એનો જવાબ આવી શકે? બરાબર. આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં. શું કહે છે કે આ કામ કરવાનું તો મેં મારી જાતે જ પસંદ કર્યું કે આ મારે કામ કરવું છે. તો હવે એમાં જે કાંઈ મુશ્કેલી આવે કે પીડા આવે તો એ તો મારે જ ભોગવવાની રહે. એના માટે મારે કોઈને કહેવા થોડું જવાય છે કે ભાઈ આમાં તો આવું થાય છે મને. ના, બધું જ આવે, સારું ને ખરાબ વસ્તુ આવે, થાકી પણ જવાય, પણ કામ કરવાની આપણને જે હોશ છે, ધગશ છે ને સપનું છે એ પૂરું કરવા માટે જે કાંઈ મુશ્કેલી આવતી હોય વચ્ચે એને પાર કરતા આપણે આગળ વધવું પડે છે. આમાં અનિતા આપણને એ શીખવી રહી છે. બરાબર. તો અનિતા એમ કહે છે કે તમે જોયું ને, અનિતા પાસે કાંઈ જ નહોતું. તમે જોયું આ પાઠમાં આપણે આગળ પાઠ ભણ્યા શીખ્યા. તો શરૂઆતથી તે અંત સુધી, તો આટલા સુધી તમે જોયું ને કે એને ભણવાનો શોખ હતો, બધું જ હતું. મમ્મી પપ્પા ભણાવવાની ના પાડતા હતા પણ એને ભણવું જ હતું. પછી એક દિવસ શિક્ષકને ખબર પડી, બીજા મિત્રો દ્વારા, અને બધા બાળકો હોય ને મિત્રો, એના દ્વારા ખબર પડી કે પેલી છોકરીને ભણવું છે પણ એના મમ્મી પપ્પા ના પડશે. એવું વાત સાંભળી જે શિક્ષકે એના મમ્મી પપ્પાને સમજાવ્યા કે શિક્ષણ લેવું દરેકનો અધિકાર છે અને દીકરીને પણ હક છે અને દીકરાને પણ હક છે, તમે ભણાવો એને. અને એના મમ્મી પપ્પા માની જાય છે. પણ ભણે છે ત્યારે શું થાય છે? એમ કહે છે એની મમ્મી પપ્પા પાસે કોઈ પૈસા ન, ત્યારે શિક્ષકે શું સમજાયું કે 1 થી 8 સુધી તો સરકાર ફ્રીમાં ભણાવે છે અને એ ભણવા મળી. 5 ધોરણ સુધી ભણી, જોયું ને, પણ ભણ્યા ને, વાંચ્યું ને આપણે. અને પછી પોતે બાળકોને ભણાવવા મળી અને હજી પણ ભણાવવાનું ચાલુ જ છે એનું, એમ આપણને પાઠમાં કહે છે. પછી પોતે ભણી રહી, મધમાખી ઉછેર કેન્દ્રમાં તાલીમ લીધી, એ તાલીમ પૂરી કરી અને હવે પોતે ઉછેર પણ શરૂ કરી દીધો. જોયું તમે કે પૈસા ભેગા કર્યા બાળકોને અને ઉછેર શરૂ કરી દીધો. તો આવી એની હિંમત હતી, એને એ કરવું જ હતું. એટલે કંઈ પણ મુશ્કેલી આવે તો એનું સોલ્યુશન એ કાઢી નાખે. ચાલો ભાઈ, મધમાખી માટે હવે પૈસાની જરૂર પડી તો વધુ મહેનત કરવા માંડી, વધુ ભણાવવા માંડી અને વધુ પૈસા કમાય અને એને પોતાનું સપનું પૂરું કર્યું. તો એના માટે દવા, એના માટેની બોક્સ પેટી લાવી. હવે પાછી શું કહે છે, હજી કહે છે કે હજી મારે 2 પેટીઓ વધારે ખરીદવી પડે એમ છે. જો અહીંયા લખ્યું છે ને, 2 તો એણે લઈ લીધી, પાછી કહે છે હજી મારે 2 પેટી વધારે ખરીદવી પડે એમ હતી. હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી. ઘણીવાર મધમાખીઓ મને ડંખ મારતી અને મારા હાથ અને ચહેરા સૂજી જતા. ખૂબ જ પીડા થતી. આ કામ તો મેં જ પોતે પસંદ કર્યું હતું એટલે કોઈને કાંઈ કહેવાય તો નહીં, એમ કહે છે. બરાબર, સમજણ પડી તમને? ચાલો હવે શોધી કાઢો, મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? શોધો. તો મધમાખી ઘણી વખત આપણે સાંભળ્યું હોય છે ને કે ચાલો ભાઈ પેલા ભાઈને, પેલા છોકરાને, પેલા બેનને મધમાખી કરડી ગઈ. તો લોકો શું કરે છે? મધમાખી કરડી ગઈ હોય ત્યારે એ જગ્યા પર શું કરે છે? ઘણી વખત જોતા હશો કે તમે કાળી માટી, તુલસીનો છોડ હોય એની અંદર કુંડાની માટી, એ માટીનો લેપ લગાડવામાં આવે. જ્યાં પણ કરડી ગઈ હોય ત્યાં બધે, જ્યાં કરડી ગઈ હોય ત્યાં બધે એવો માટીનો લેપ લગાડવામાં આવે. જોયું તમે? તો એવી રીતે ઘણી વખત એવી તુલસીનો ક્યારો હોય એની અંદરની માટી લો તો વધારે અસર કરે, ઝડપથી મટી જાય છે. તો કાળી માટીનો એવો લેપ કરવામાં આવે છે. પછી તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરો, તેમાં રંગ પૂરો. ચાલો પાછું આ લેશન આવ્યું છે.
આજનું લેશન લખો અહીંયા પાના નંબર 37 ઉપર HW તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરો. શેનું ચિત્ર દોરવાનું છે? મધમાખીનું. ઓકે, મધમાખીનું ચિત્ર દોરો, તેમાં રંગ પૂરો અને નામ આપો. મારે જે નામ આપવું હોય, મધમાખી છે, પતંગિયું છે, જે દોર્યું હોય તો એમાં આપણને તો મધમાખી જ કીધી છે. મધમાખીનું ચિત્ર દોરવાનું છે, એમાં રંગ પૂરવાના છે, નીચે એને નામ આપવાનું છે તો મધમાખી. હવે એના વિશે છે કે લીચીના વૃક્ષોને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે. સવાલ પૂછાશે, લીચીના વૃક્ષોને ફૂલ કયા મહિનામાં આવે છે? શું પૂછાય કે લીચીના વૃક્ષોને ફેબ્રુઆરીમાં ફૂલ આવે છે. મેં મારી બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકી. જો 2 પેલા લીધી હતી, 2ની જરૂર પડી એટલે બીજી 2 લીધી, 4 પેટી થઈ એની પાસે. ક્યાં મૂકી એણે? લીચીના વાડા પાસે. દરેક પેટીમાંથી મને 12 કિલોગ્રામ મધ મળતું. બોલો, દરેક પેટીએ મધમાખીનું મધપૂડો ઉછેર કર્યો એ દરેક પેટીમાંથી એને કેટલું મધ મળતું? એને 12 કિલોગ્રામ મધ મળતું. આ મધ બહુ બજારમાં વેચતી. બરાબર, આ મધ જઈને પાછી પોતે વેચ્યા આવે. હવે પાછું મધ વેચવાનું શરૂ કર્યું એને. ભણાવવાનું તો શરૂ જ કર્યું હતું. કામ કરતી જાય, ભણતી જાય અને પોતાનો બિઝનેસ કરતી જાય. બરાબર, આવી રીતે અનિતા એનું કામ કરતી હતી. હિંમત નથી હારતી કે શું કરીશ, મારે આ કામ કરવું, પૈસા નથી, આ કામ કરું, મમ્મી પપ્પા ના પાડે, શું કરીશું? શું કર્યું એણે? કેવું જોયું તમે? એની પાસે તમને એક મોટિવેશન મળે છે કે કંઈ પણ કરવા માટે એની અંદરથી એની હિંમત નથી હારી. એના માટે શું કરવું કે જેથી મારું પણ કામ થાય અને મમ્મી પપ્પા પણ ખુશ થઈ જાય. મારે શું કરવું એમ એવું વિચારે છે. કે મૂકી દરેક પેટીમાંથી તેને 12 કિલોગ્રામ મધ મળતું. આ મધ હું બજારમાં વેચતી. જો શું કરતી હતી? એ પોતે બજારમાં જઈને મધ વેચતી હતી. હવે મધમાખીના ઉછેરમાં આ મારી પહેલી કમાણી થઈ. જોયું તમે? એણે અત્યાર સુધીમાં છોકરાઓ જ મધમાખીનું તાલીમ કેન્દ્ર લેતા હતા. પછી હવે એણે શું કર્યું? પોતે તાલીમ કેન્દ્રમાં સૌથી પહેલી કામ કરવાવાળી છોકરી મધમાખી ઉછેરમાં અનિતા હતી ને. અને હવે આજે તમે જોયું કે અનિતાએ એના માટે જે કાંઈ કરવું પડતું હતું એ કર્યું ને. કે પૈસા નહોતા તો વધુ ભણાવ્યું, 5,000 ભેગા કર્યા, 2 પેટી ખરીદી, એકમાં ખાંડ લીધી ચાસણી માટે અને બીજી એના માટે દવાઓ લીધી. પછી એ કરતાં કરતાં પાછી બીજી 2 પેટી લીધી. હવે મધમાખીનો ઉછેર થઈ ગયો અને એ હવે મધ વેચવા જતી રહી અને એમાંથી પણ કમાણી એણે શરૂ કરી. બરાબર, એમાંથી એણે કમાણી શરૂ કરી અને હવે તો મારી પાસે 20 પેટીઓ છે. બોલો લ્યો, 2 પેટી લીધી હતી, એમાંથી પાછી હજી 2 પેટી લેવી પડશે એમ કીધું હતું. અને આજે એની પાસે કેટલી પેટી લખી છે જુઓ તમે અહીંયા. આપણને બી આનંદ થાય છે પાઠ વાંચતા કે વાહ અનિતા વાહ એમ થઈ જાય કે આજે એની પાસે 20 પેટીઓ છે. વિચાર કરો, એને હિંમત નથી હારી. મેઇન વસ્તુ શું છે? એણે એમાં જે કરવું હતું એમાં એણે એની હિંમત જોડી રાખી કે આ કરવું છે, એના માટે મારે શું કરવું. ખૂબ મહેનત કરી, ખૂબ પૈસા કમાય. એને કોઈની પાસે અમે બતાવ્યું તમે, કોઈની પાસે નથી માંગ્યા. મમ્મી પપ્પા પાસે, ભાઈ બહેન પાસે, કોઈની પાસે જરૂર પડી, મહેનત કરી, પૈસા ભેગા કર્યા અને કામ શરૂ કર્યું. કોઈની પણ પાસે ન હોય. આમાંથી એવું બતાવ્યું કે ભણીને સીધું કોઈ પણ બાળક આવે તો એની પાસે કાંઈ બધું હોય નહીં, પણ એના માટે એની જે કંઈ જરૂરિયાત છે એની માટેની એને મહેનત કરવી પડે. આપણે અનિતા પાસેથી આ શીખવા મળે છે. અને જે સપનું છે આપણું એ પૂરું કરવા માટે આપણે જે મહેનત કરવી પડે મહેનત કરી અને એ સપનું પૂરું કરવું જોઈએ. આપણને આમાં અનિતા પાસેથી આ શીખવા મળે છે. તો આજે અનિતા પાસે કેટલી પેટીઓ છે? હવે તો મારી પાસે 20 પેટીઓ છે. જો આપ્યું છે ને. તો અનિતાની 20 પેટીઓની કુલ કિંમત કેટલી હશે? ચાલો તમે કહો. કે આપણે આગળ ભણ્યા, આગળ એમાં આપ્યું હતું અનિતાની પાસે 5,000 રૂપિયા હતા, એમાંથી 2 પેટી ખરીદી. તો આપણને આપ્યું હતું કે એક પેટીની કિંમત 2,000 છે. તો 20 પેટીની કિંમત કેટલી? ગણિત ભણો છો ને? કયો જોઈ કેટલી હશે? એક પેટીની કિંમત 2,000, 2 પેટીની 4,000. તો અહીંયા આપણને પૂછ્યું છે અનિતાની 20 પેટીઓની કુલ કિંમત કેટલી હશે? શું કરીશું આપણે? એક પેટીની કિંમત 2,000 તો 20 પેટીની કિંમત કેટલી?
થશે ને આવી રીતે તો ગણી લાવજો. જો અહીંયા આ તમારું HW, પછી હું કહીશ ખોટું હશે તો. અહીંયા તમારે કરવાનું કે એક પેટીની કિંમત જો અહીંયા આપી, પાછા પાના નંબર 36 ઉપર આપી છે, 36 ઉપર આપી છે કે એક પેટીની કિંમત 2000. હવે એની પાસે થઈ ગઈ છે 20 પેટી, તો એક પેટીની કિંમત 2000, તો 20 પેટીની કિંમત કેટલી? આ તમારું હોમવર્ક છે. આ એક લીટીનું છે, દાખલો છે, કરવાનો છે. ઓકે, આ દાખલો તમારે ગણવાનો છે. આમાં જ ગણી નાખજો, નાનો એવો જ છે, જાતે ગણજો, કઈ અઘરો દાખલો નથી. ચાલો, હવે આપણે આ વિશે તમે સમજણ પડી ગઈ, બધી પડી ને ખબર કે અનિતા વિશે આપણે ઘણું શીખ્યા. તો હવે આપણે જોવાનું કે આપણે શું કરવાનું છે. ખબર પડી તમને? તમે મને કહેશો આમાં કે અનિતા વિશે તમે કેટલું જાણ્યા. હવે તમે પણ બનશો કે મારે આ કરવું છે તો હું પણ કાંઈક હિંમત હારીશ નહીં. હવે આપણે ખાલી અત્યારે શું કરવાનું છે ખબર? કે આપણે જેટલા વિષયો છે એની મહેનત કરવાની છે. અત્યારે આપણું કામ શું છે? આપણા મમ્મી પપ્પા તો આપણને ભણાવી રહ્યા છે, આપણી પાસે ફીનો ખર્ચો એ પણ કાઢી રહ્યા છે. આપણે ક્યાંય કમાવા નથી જવાનું અને ભણવાનું, એવું બે ભેગું નથી કરતા. કરીએ છીએ. અનિતા કરતા તો આપણે ઘણું સારું છે કે આપણા મમ્મી પપ્પા આપણો ખર્ચ કાઢે છે. આપણે તો ખાલી એટલું જ કરવાનું છે, ભણવામાં ધ્યાન આપવાનું. શું કરવાનું છે? ભણવામાં ધ્યાન આપવાનું છે. એ મહેનત કરવાની છે. કરશો ને એટલી મહેનત, આની પાસેથી એટલું તો શીખવા મળે ને આપણને. કે અનિતા જેવી આ છોકરી એ જમાનામાં, અત્યારના જમાનામાં તો બધા જ ભણે છે, બધી જ સગવડ છે. તમારી પાસે તો જો આવો મોબાઈલ છે, એમાં તમે ભણી રહ્યા છો. આજે તો ક્યાં આપણે પહોંચી ગયા, વિચાર કરો તમે. તો અનિતા કરતા તો આપણે 100 વખત સારું કહેવાય. હું તો એમ કહું, કહેવાય કે નહીં? તો હવે આજથી આપણે વિચારવાનું કે હું પણ મારા વિષયોમાં ખૂબ મહેનત કરીશ. આપણા મમ્મી પપ્પા આપણને કોઈ કામ કરવા મોકલતા નથી. અનિતાને પણ નતા મોકલતા, પણ અનિતાને ભણવું તો જાતે પોતાની રીતે પોતાનો ખર્ચો એને કાઢ્યો. આપણે જોયું ને, મને તો ગર્વ થાય છે આ વાત ઉપર, અનિતા ઉપર ખૂબ જ ગર્વ થાય છે. બરાબર? તો ચાલો આપણે પણ શીખીશું કે આજ પછી હું પણ મારા વિષયો જે કાંઈ છે એમાં ભણવામાં પૂરું ધ્યાન આપીશ. આપશો ને? તો ચાલો, જય શ્રી કૃષ્ણ, આવજો.